નમસ્કાર, ગુજરાત એટ 7 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભર ઉનાળામાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। વસ્ત્રાપુર, સેટેલાઇટ અને પ્રહલાદનગરમાં વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ અમદાવાદના નારોલ, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। તો શહેરના બોપલ, ઘુમા અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે ઠેર ઠેર કમોસમી વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ અને પ્રહલાદનગર વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। તો આ સાથે જ અમદાવાદમાં આવેલ નારોલ, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો શહેરમાં આવેલ બોપલ, ઘુમા અને ઇસ્કોન વિસ્તારમાં પણ કમોસમી માવઠું જોવા મળી રહ્યું છે। તો અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યું છે। ગરમીની વચ્ચે અચાનકથી વાતાવરણમાં પલટો, વાદળછાયું વાતાવરણ અને આ સાથે જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં આવેલ તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વસ્ત્રાપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, તો આ સાથે જ નારોલ, બાપુનગર અને નિકોલ વિસ્તાર, સાથે જ બોપલ, ઘુમા અને ઇસ્કોન સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યું છે। તો અચાનકથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને આ સાથે જ અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રકારે ફરી એકવાર અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ નોંધાયું અને ગરમીની વચ્ચે અચાનકથી વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં આવેલ અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત થઈ છે, જેમ કે વસ્ત્રાપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, બોપલ, ઘુમા, ઇસ્કોન અને નારોલ, નિકોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વચ્ચે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે એક તરફ ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સમગ્ર રાજ્યમાં આ પ્રકારે કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે આ વખતે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા પણ સેવામાં આવી રહી છે। તો આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે। જે પ્રકારે આગાહી હતી તે જ પ્રકારે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને આ સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુર, સેટેલાઇટ અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદની શરૂઆત, તો આ સાથે જ નારોલ, બાપુનગર અને નિકોલ વિસ્તારમાં પણ વરસાદ, તો બોપલ, ઘુમા અને ઇસ્કોન સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર આ પ્રકારે કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે અને તે જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ કમોસમી વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીની વચ્ચે અચાનકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમી બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને આ સાથે જ અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું જોવા મળ્યું હતું। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, પણ ઠેર ઠેર જાણે કે અષાઢી ઋતુ ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો। અમદાવાદમાં આવેલ અનેક વિસ્તારમાં વરસાદ, અમદાવાદના તમામ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા, તમામ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। સંવાદદાતા રવિ ભાવસાર વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। રવિ, ઠેર ઠેર વરસાદી વાતાવરણ છે અને આ સાથે જ અમદાવાદમાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું છે, શું વધુ વિગતો? જિંકલ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જે ભારેથી અતિ ભારે વરસાદ જે વરસવાની આગાહી કરી હતી તેને લઈને અત્યારે હાલ અમદાવાદમાં છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે તે વરસાદનું જે ઝાપટું છે તે ફરી વળ્યું છે। સીધા દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે જે પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે જે મણિનગર, નરોડા, નારોલ, નિકોલ, ઓઢવ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદનો મધ્ય ઝોન કહી શકાય કે શાહપુર, દરિયાપુર, કાલુપુરમાં પણ અત્યારે હાલ ધીમી ધારે વરસાદનું આગમન છે તે આગમન થઈ ગયું છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ એટલે કે પોસ્ટ ગણાતા વિસ્તારમાં એટલે કે સેટેલાઇટ, નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, સોલા સહિતના વિસ્તારોમાં અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો સાથે જે વરસાદ છે તે વરસાદનું આગમન થઈ ગયું છે। સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક
જે માવઠું છે માવઠું આવવાના કારણે જે ઊભા પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ અત્યારે હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એટલે કે પોસ્ટ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે કાળા ડિબાંગ વાતાવરણ સાથે જે વરસાદ છે તે વરસાદ આગમન અત્યારે હાલ થઈ ગયું છે અને હવામાન ખાતા દ્વારા જે આગામી 3 દિવસ સુધી જે વરસાદમય વાતાવરણ છે તે વરસાદમય વાતાવરણ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં બની રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે આગાહી કરવામાં આવી હતી। જી જી રવિ, સમગ્ર વિગતો બદલ આપનો આભાર। તો જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદ શહેરમાં અચાનકથી વાતાવરણમાં પલટો અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। તો અમદાવાદમાં આવેલ બોપલ, ઘુમા અને ઇસ્કોન વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। આ સાથે જ વસ્ત્રાપુર, સેટેલાઇટ અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ અને આ વચ્ચે વરસાદ નોંધાયો છે। તો અમદાવાદમાં આવેલ નારોલ, નિકોલ સહિતના તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે કમોસમી માવઠાની શરૂઆત થઈ રહી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રકારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વરસાદી વાતાવરણ છે અને તે જ પ્રકારે અમદાવાદમાં પણ ભર ઉનાળામાં કમોસમી માવઠું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના બોપલ, ઘુમા, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં ઉનાળા વચ્ચે વરસાદી માવઠું નોંધાયું છે। અમરેલીના ધારી પંથકમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગર શહેર અને મહુવા તાલુકામાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું છે। જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ નોંધાયો હતો, તો તેવી જ રીતે જૂનાગઢ અને રાજકોટમાં પણ વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો છે, જ્યારે રાજકોટના જસદણમાં વરસાદ જોવા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો। હાલ કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્રમાં જાણે કે ચોમાસું હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ નોંધાતા ખેડૂતો પરેશાન થયા છે, જેના પરિણામે ખેડૂતો બોલી રહ્યા છે કે આ મેહુલિયો હવે ખમ્મા કરે તો સારું। તો સમગ્ર રાજ્યભરમાં કમોસમી માવઠું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રકારે ઠેર ઠેર વરસાદી વાતાવરણ। વાત કરવામાં આવે તો જૂનાગઢ, ભાવનગર, જામનગર, અમરેલી, મહુવા અને રાજકોટ સહિત તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે અને જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જગતનો તાત મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યા બાદ તેનો અંત આવી શકે છે। અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડોક્ટર મનોરમા મોહંતીએ બુધવારે રાજ્યના હવામાન અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે। પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આજે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અંગે સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આવનારા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું આગમન થયું છે। હવે છેલ્લા 24 કલાક અનેક વિસ્તારોમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। 2-3 દિવસ પછી તાપમાનમાં ફરીથી વધારો નોંધાશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર કમોસમી માવઠા જોવા મળી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા હવે આગાહી કરવામાં આવી છે કે 24 કલાક બાદ ફરી એકવાર તાપમાનમાં વધારો થશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા નોંધાશે। કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે। શું છે મામલો અને સુનાવણીમાં શું રહ્યું મહત્વનું, આવું જોઈએ। ને લઈ માનહાનિ કેસનો મામલો, સુરત કોર્ટે આપ્યો ચુકાદો, રાહુલ ગાંધીને 2 વર્ષની જેલ।
15,000નો ફટકાર્યો દંડ, 30 દિવસના મળ્યા જામીન, મળી ગયા 2 જામીનદાર, હાઈકોર્ટમાં પડકારાશે ચુકાદો. વાત 2019ના ચૂંટણી પ્રચારની છે, જે સમયે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે આર-પારની લડાઈ જોવા મળી રહી હતી. તે જ સમયે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યું હતું. બસ ત્યાંથી જ આ કેસની શરૂઆત થાય છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે તમામ મોદી ચોર હોય છે. જો કે મહત્વપૂર્ણ છે કે તે સમયે અનેક કૌભાંડો બહાર આવી રહ્યા હતા, જેમાં લલિત મોદી અને નીરવ મોદીનું નામ પણ બહાર આવ્યું હતું, જેના પરિણામે રાહુલે પોતાના પ્રતિદ્વંદી ભાજપનો મુખ્ય ચહેરો નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા મોદી અટકને લઈને નિવેદન આપ્યું હતું, જેના સામે પૂર્વ મંત્રી પુણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેના પરિણામે સુરત કોર્ટે તેમને 2 વર્ષની જેલ અને 15,000નો દંડ ફટકાર્યો છે. પરંતુ હાલ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે અને આવનાર સમયમાં સુરત કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ઓછી સજા કરવા માટે અને જે પ્રવચન આપેલું હતું એ દેશના મુદ્દાઓ સંદર્ભે આપવામાં આવેલું હતું, એ રીતની એમની દલીલો હતી. અમારા તરફથી એવી દલીલ કરવામાં આવેલી છે, જ્યારે સંસદ સભ્ય કાયદો બનાવનાર હોય, જો એ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને કોઈ પણ રહેમ નજરે જોવું નહીં જોઈએ અને મેક્સિમમ સજા એવોર્ડ થવી જોઈએ. સમાજમાં એક અસર પડવી જોઈએ ચુકાદાની. તે કાયદો ઘડનાર જો કાયદો તોડે તો પણ સજા પૂરતી થાય છે. કોર્ટ આ બાબતે કાયમ ચોક્કસ હોય છે અને નામદાર કોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ. રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. નૈશદ દેસાઈ અને હસમુખ દેસાઈ નામના વ્યક્તિ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. પરંતુ મહત્વપૂર્ણ છે કે સમગ્ર મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે આઈપીસી કલમ 499 અને 500 મુજબ સજાની જાહેરાત કરી છે, જેમાં 15,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જેમણે માનહાનિની ફરિયાદ કરી હતી તે પુણેશ મોદીના જીવનમાં પણ આ કેસ બાદ ઘણું પરિવર્તન આવ્યું છે. હાલ તેઓ સુરત પશ્ચિમથી ધારાસભ્ય છે અને પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે. કહેવામાં તો એવું આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સામેના આ કેસના ફળ સ્વરૂપે જ તેમને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. રાજ્યમાં પડી રહેલ કમોસમી વરસાદને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યું છે. પત્રમાં સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. જોકે મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં કમોસમી વરસાદે મોટું નુકસાન કર્યું છે. કેરી, ઘઉં, બાજરો, ચણાને નુકસાન થવા પામ્યું છે. તો ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ ઉઠવા પામી છે. સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર કરવામાં આવે તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર પણ લખવામાં આવ્યું છે. જે પ્રકારે ભર ઉનાળામાં કમોસમી માવઠા જોવા મળ્યા છે અને તેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયાની શક્યતા છે, જેને લઈને ધારાસભ્ય પત્ર લખ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. સતત વરસાદ પડવાથી આજે મોટે પાયે કેસર કેરીને નુકસાન થયું છે. ચીકુનું વાવેતર પણ મોટા પ્રમાણે થતું હોય એમને પણ નુકસાન થયું છે, પણ આજ સુધી સર્વે કરવામાં નથી આવ્યું. સતત આજે પણ વરસાદ પડી રહ્યો છે. અમરેલી અને સાવરકુંડલામાં અત્યારે સતત વરસાદ ચાલુ છે અને સતત 5 દિવસથી વરસાદ હોવા છતાં પણ આજ સુધી સર્વે કરવામાં નથી આવ્યું. ત્યારે આજે મેં પત્ર મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યું છે. અને ગુજરાત સરકાર લઘુમતી વર્ગના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટા ભાગનું બજેટ વપરાયેલું રહ્યું હતું. સરકાર દ્વારા 2020-21માં ₹10,436 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાં સુધારેલ બજેટમાં ₹7,755 લાખની ફાળવણી કરવામાં આવી. તેની સામે ₹6,731 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ₹1,024 લાખ વપરાયેલા રહ્યા હતા. તો 2021-22માં ₹7,462 લાખની ફાળવણી કરી, જેમાં સુધારો કરી ₹5,261 લાખની ફાળવણી કરવામાં આવી, જેમાંથી ₹4,906 લાખ વાપરવામાં આવ્યા. ₹355 લાખ વપરાયેલા રહ્યા.
કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઠગ કિરણ પટેલ અને પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષ 2022 એપ્રિલ મહિનામાં સિંધુ ભવન રોડ પર એક બંગલાના રિનોવેશનનું કામ ઠગ કિરણ પટેલે લીધું હતું. બંગલાના માલિકની નેમ પ્લેટ બદલીને ઠગ કિરણ પટેલે પોતાનો બંગલો બતાવીને વાસ્તુ પૂજન કર્યું અને એટલું જ નહીં, બાદમાં કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો. બંગલાના માલિક જગદીશ ચાવડાએ ઠગ કિરણ પટેલને 35 લાખમાં રિનોવેશન કામ આપ્યું હતું. જે કામ પૂર્ણ કર્યા બાદ બંગલાની માલિકી લેવા પૂજા કરતા ફોટો મૂકી કોર્ટમાં ખોટો કેસ દાખલ કર્યો હતો. આ કેસની પતાવટ માટે જગદીશ ચાવડાને સમાધાન કરવા ઠગ કિરણ પટેલના માણસો મોકલીને લાખો રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધતા ઠગ કિરણ પટેલની પત્ની માલિની ભૂગર્ભમાં જતી રહી છે. આપને જણાવવું રહ્યું કે ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં 4થી ફરિયાદ દાખલ થઈ છે. હાટકેશ્વર બ્રિજ મામલે એએમસીને રહીને કામગીરી યાદ આવી છે. ઇજનેર વિભાગે બ્રિજના પિલ્લરના સેમ્પલ લીધા છે, જેમાં કોન્ક્રીટ રિપોર્ટ બાદ હવે પિલ્લરના રિપોર્ટ થશે. જો કે મહત્વપૂર્ણ છે કે બ્રિજના તમામ રિપોર્ટ પૂર્ણ થયા છતાં કાર્યવાહી કરવાના બદલે ફરી કામગીરી કરવામાં આવી રહી છે. મુંબઈની ઈ-ક્યુબ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવશે, જ્યારે રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચારને લઈને હાલ તપાસ થઈ રહી છે. એએમસીને હવે પોતાની જાણે કે કામગીરી યાદ આવી હોય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારના મામલે છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ કાર્યવાહી નથી થઈ રહી અને હવે એએમસી દ્વારા પિલ્લરના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ખાલિસ્તાન અને રાષ્ટ્રધ્વજના અપમાન માટે સુભાષ બ્રિજ કલેક્ટર કચેરી ખાતે શીખ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ જણાવ્યું કે ગુજરાતનો સમગ્ર શીખ સમાજ ભારત દેશ સાથે એકતા અને અખંડિતતા વ્યક્ત કરે છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ સ્વરૂપમાં અલગતાવાદને અવાજ આપવાના પ્રયાસોની નિંદા કરે છે. તેમજ વિદેશોમાં બનેલી ઘટનાઓની પણ નિંદા કરે છે કે જેને લઈને શીખ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો શીખ સમાજ અલગતાવાદની નિંદા કરે છે. સુભાષ બ્રિજ કલેક્ટર કચેરી ખાતે આ માટે આવેદન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના અપમાનને લઈને આવેદનપત્ર અપાયું. और हम इस चीज़ का खंडन करते हैं कि जो भी खालिस्तान की मांग कर रहे हैं, भारत एक अखंड देश है और हम उसके नागरिक हैं और हर सिख के लिए भारत के जो गौरव है, तिरंगे की जो शान आन बान है, वो हमारे लिए सर्वोपरि है और हमेशा तिरंगे के लिए और देश के लिए जान देने वाला सिख हमेशा खड़ा है, खड़ा था और खड़ा रहेगा. બોટાદના રાણપુરમાં એનઆઈએ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વહેલી સવારે એનઆઈએની ટીમે રાણપુર પહોંચી તપાસ શરૂ કરી છે. દેશ વિરોધી ગતિવિધિને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાણપુરના 32 વર્ષીય યુવાન અશરફ વડિયા નામના યુવાનના ઘરે સર્ચ ઓપરેશન કરાયું છે. હાલ એનઆઈએની ટીમ રાણપુર પોલીસ મથકે બંધ બારણે પૂછપરછ કરી રહી છે. અમદાવાદના રખિયાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. એસએમસીએ દારૂના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભોંયરું બનાવીને દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં ભૂવાઓ પડવાનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો. શહેરના મણિનગર નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજથી રામબાગના માર્ગ પર એલજી હોસ્પિટલના ગેટની સામે જ ભૂવો પડ્યો. એએમસીએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માની લીધો છે. સતત વ્યસ્ત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો, દર્દીઓ સહિત ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ જામમાં અટવાઈ જાય છે. આમ મણિનગર વિસ્તારમાં અનેક જગ્યા પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને જેને લીધે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રામબાગ જવાના રસ્તાઓ પર એલજી હોસ્પિટલના મેઇન ગેટની સામે જ વિશાળકાય ભૂવો પડેલ છે.
જેના લીધે ટ્રાફિકને ખૂબ જ તકલીફ પડે છે। એ સિવાય અહીંયા એક અવારનવાર આવતી હોય છે તો દર્દીઓને પણ તકલીફ પડે છે। જો કોર્પોરેશનના અધિકારીઓ એનું સત્વરે સમારકામ ના કરે તો આ અહીંયા ટ્રાફિકની સમસ્યા વધી જવાની શક્યતા છે। અમદાવાદના સીટીએમમાં કાકા સાહેબ કાલેકર લાઇબ્રેરીમાં સવારે હોબાળો થયો હતો। સવારના સમયે 200 જેટલા વિદ્યાર્થીએ હોબાળો કર્યો હતો। કોર્પોરેશને વાંચનાલય ખાનગી કોન્ટ્રાક્ટરની ચલાવવા આપ્યું છે, જ્યાં કોન્ટ્રાક્ટરે એક લાઇબ્રેરીના રૂમ પર કબજો જમાવ્યો હતો। ઓફિસના રૂમ પર કોન્ટ્રાક્ટરોએ તાળા લગાવી દીધા હતા, જે બાદ રજૂઆત છતાં ન ખોલતા અંતે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો, જ્યાં એનએસયુઆઈના કાર્યકરો અને હોદ્દેદારો પણ આવ્યા હતા। આજે સવારે અમારા વિસ્તારના બધા વિદ્યાર્થીઓનો મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા લાઇબ્રેરીને ખાનગી ઓફિસ બનાવી દીધી છે। તો અમે રૂબરૂ તપાસ કરી તો અહીંના કોઈ કોન્ટ્રાક્ટર છે જેની પાસે કોઈ ઓર્ડર નથી ઓફિસ બનાવવાનો। 3 દિવસથી ઓફિસ લાઇબ્રેરીને લોક મારી દીધું છે। વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ માત્ર પોતાની મજા કરી શકે, પોતે આરામ કઈ રીતે કરી શકે એવી કોન્ટ્રાક્ટરોની ઓફિસ બનાવી દીધી છે। અને લાઇબ્રેરી જે વિદ્યાર્થીઓને વાંચવા માટેની જગ્યા છે, લાઇબ્રેરીની લીગલ જગ્યા છે, એને આ લોકોએ બંધ કરી નાખી છે। એટલે અમારી એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે લાઇબ્રેરી ચાલુ કરવામાં આવે અને જે પણ ખાનગી ઓફિસ એમના મોજશોખ માટે બનાવવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। કાલેકર લાઇબ્રેરીનો ઇન્ચાર્જ તરીકે એ કહેવા માગું છું કે ભાઈ અહીંયા છોકરાઓને ખુરશીઓની અછત હતી, એ પ્રશ્નનું નિરાકરણ કરવા અમે ઓફિસ બંધ કરીને, રૂમ બંધ કરીને બીજા રૂમમાં શિફ્ટ કર્યું હતું। હવે આ ચાલુ રહેશે। એમ છતાં સરકારે અમને સપોર્ટ કરીને અમારી જે ખુરશીઓ પાસ થઈ ગઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, એના માટે તો એ ખુરશીઓ અને ટેબલો અમને વહેલા તકે મળી જાય, જેથી પાછળથી છોકરાઓને હેરાનગતિ ના થાય એવી કોર્પોરેશનને અમારી। સુરતમાં ફરી વ્યાજના વિષચક્રમાં યુવાન ફસાયો। વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઇલ પીને યુવાને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। યુવાને 25 લાખ રૂપિયા 4% વ્યાજે લીધા હતા। યુવાન પાસે મળેલી સુસાઇડ નોટમાં વ્યાજખોર પોલીસ પાસે ફોન કરાવીને દબાણ કરાવતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પાટણ શહેરમાં નગરપાલિકાની કચેરી ખાતે પાણીની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના રશિયન નગર વિસ્તારમાં છેલ્લા 3 માસથી પાણીની સમસ્યા ઊભી થઈ છે અને આ બાબતે પાલિકાના સત્તાધીશો તથા વિસ્તારના કોર્પોરેટર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ના છૂટકે રહીશોને પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે। ત્યારે રશિયન નગરના દ્વારા પાલિકા પ્રમુખની ચેમ્બર સમક્ષ થાળી, વેલણ વગાડી અને માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। નગર સોસાયટીમાંથી આવ્યા છીએ। અમારા 3 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી અને અત્યારે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે પણ ઓફિસમાં કોઈ હાજર નથી। આ સમસ્યા કેટલા સમયથી છે? છેલ્લા 3 મહિનાથી, આ પહેલા મહિનાની 4મી તારીખથી પાણી બિલકુલ બંધ છે અને ક્યારેક પાણી આવે ને તો અંદર વાસ આવે પાણી। હાલ બિલકુલ નહીં, અમે ટેન્કર નખાઈએ છીએ। ટેન્કર કોના ખર્ચેથી અમારા પોતાના ટેન્કર નખાઈએ। મહીસાગરના કારંટા ગામે નદીમાંથી યુવતીનો મૃતદેહ મળતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લાના દલિત સમાજ દ્વારા યુવતીને ન્યાય માટે મહીસાગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહીસાગર કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં। સાથે જ લોકોની માંગ છે કે જિલ્લા પોલીસ દ્વારા સત્વરે તપાસ કરી પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે। ત્યારે જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। જિલ્લાના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો અત્રે અહીંયા ઉપસ્થિત છીએ અને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આપ્યું છે। એ આવેદનપત્રમાં અમારી માંગણી છે કે આ જિલ્લામાં અમારી દીકરી જે છે એ દીકરી ગુમ થાય છે, એના ઉપર અત્યાચારો થાય છે, શારીરિક અત્યાચાર થાય છે અને એનું ખૂન કરી નાખીને એની લાશને, ડેડ બોડીને ફેંકી દેવામાં આવે છે। સાહેબ, આ 18 તારીખે જે અમારી દીકરી ગુમ થાય છે એ બાબતે એક જાણવાજોગ જાહેરાત આપી પોલીસ સ્ટેશનમાં અને એ જાહેરાત જે છે એ સંદર્ભે પોલીસે જો સઘન તપાસ કરી હોત તો અમારી દીકરી મળી ગઈ હોત, એની લાશ ના મળી હોત। ત્યારબાદના સમયમાં દીકરીની લાશ મળે છે। આ લાશ બાબતે પોલીસ આજ દિન સુધી કોઈ આરોપીઓની ધરપકડ કરી શકેલ નથી।
તો હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો.